કરવામાં આવ્યો છે। હું ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરું એટલે મારા જામીન રદ થાય, મારે ફરી જેલમાં જવું પડે। મારા સાથીઓ, તમે વિચારો, જે ડેડિયાપાડાના લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, ડેડિયાપાડામાં મારી ઓફિસ, નાના મોટા ગરીબ લોકોના હું કામ કરું, ડેડિયાપાડાનું ડોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર। પણ આ સરકારની નીતિ એવી કે મારે હવે ડેડિયાપાડા 1 વર્ષ સુધી પગ નહીં મૂકવાનો, એ હદમાં મારે નહીં જવાનું। ત્યારે મારા સાથીઓને કહેવા માંગુ છું, આ તમારા ભાઈ, આ તમારા દીકરા સાથે જે આ સરકારે અન્યાય કર્યો છે, એનો બદલો આવનારી ચૂંટણીમાં અમારે એટલા માટે તમને કહેવી પડે કે ઘણા લોકો અમને બોલાવે છે, આવતારો ચૈતરભાઈ, મંત્રીમંડળમાં બનાવી દઈશું મંત્રી, પણ તમે મને મંત્રી બનાવી દેશો, પૈસા કમાઈ લઈશું, ગાડી ઘોડા થઈ જશે, બંગલા બનાવી લઈશું, પણ જે અમારી ગરીબ જનતાને અમને જે પ્રેમ મળ્યો છે એ મારા માટે મંત્રી અને મારા લોકો 11 વાગ્યાના ફૂલહાર લઈને મારા માટે ઉભા છે, હજારોની સંખ્યામાં ખાધા પીધા વગર રાહ જોઈને ઉભા છે। આ મારા માટે મંત્રી અને મુખ્યમંત્રી કરતા પણ વધારે છે। આ સરકારની 30 વર્ષની રાજનીતિમાં અમારી લડત એટલી ચાલી છે, આમ આદમી પાર્ટી લડે છે, જેલમાં પણ જવું પડે તમે જઈએ છે, પણ અમારો અવાજ ત્યારે અમે દબાવવા નથી દેતા। આવનારા દિવસોમાં પણ આવી કેટલી જેલ થશે, ચૈતર વસાવા એકલા નથી, તમારો બધાનો અવાજ છે। માઈક ચાલુ કરો, તૈયાર કોઈ છે, લાવ લાવ ઉભારો, ચાલો હાલો, નહીં કઈ વાયર નીકળી ગયો એમ બદલા, હાલો નહીં આમાં બી ઉભા રખાવો ને ભાઈ, દૂર રખાવલા તઈ ઉભા રાખો।